गुरु परंपरां नारायण समारंभाम् आचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरु परंपरां नाहं कर्ता हरिकर्ता पूजा कर्मचाचरं यद्यत् कर्म करोमि तत्सर्वं शम्भो तवारानम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। ओम श्री महागणपते नमः। ओम ऐं सरस्वती नमः। ओम गुरुभ्यो नमः। આજના સત્સંગના પવિત્ર દિવસે આપણે સૌ વિભૂતિબેન અને એમના પરિવાર ભાઈઓ સુનિલભાઈ એમના ઘર ઉપસ્થિત થયા છે. વિભૂતિ એટલે જ જે સર્વત્ર વ્યાપ્ત છે પરમાત્માની વિભૂતિ, ભગવાનના 10મા અધ્યાયમાં વિભૂતિ શબ્દનો અર્થ કહેલો છે. અને એ રીતે પણ આપણે દિવ્ય સંઘની પ્રવૃત્તિમાં જો એટલા જ વ્યાપેલા છે જેટલા ભગવાન. આ દિવ્ય પરિવારના માતા પિતા શ્રી અરવિંદભાઈ ધોળકિયા અને શ્રીમતી લતાબેન, એ પણ દિવ્ય જીવન સંઘ અને સ્વામી શિવાનંદજી મહારાજને સમર્પિત જીવન જીવ્યા હતા. અને તેમના ઉજ્જવળ સંસ્કારો થકી જ તેઓ આટલું ઉન્નત જીવન જીવી રહ્યા છે. સૌ પરિવારજનોની, આપ્તજનોની, પૂર્વજોની અને ઉપસ્થિત તમામ ભક્તજનોની ઉન્નતિ, અભ્યુદય અને નિશ્રેષ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બીજી પણ એક વિશેષ પ્રાર્થના છે. આજે ભગવાન શંકરાચાર્યજી જે કહેલું છે, દુર્લભમ ત્રયમ એવૈતત દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આપણને એટલી સહેલાઈથી સમજાતું નથી, પરંતુ ભગવાન શંકરાચાર્ય કહે છે કે 3 વસ્તુ જીવનમાં પ્રાપ્ત થઈ બહુ દુર્લભ છે. આ મનુષ્ય જન્મ, મુમુક્ષુ. સૌથી પહેલા એ ભગવાનને પ્રાર્થના છે, ઉત્સાહ છે કે આપણા બધાની સાથે ઉમેરાય, અનેક ગણી વૃદ્ધિ પામે અને જીવનમાં પારમાર્થિક કલ્યાણ પ્રાપ્ત થાય. જીવનમાં અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવાને માટે આપણે શું કરવું જોઈએ, તો શું હોવું જોઈએ, એવો નાનો વિચાર આપણે વ્યક્ત કરીએ. ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજનું એક બહુ સુંદર પુસ્તક છે, કિંગલી સાયન્સ એન્ડ કિંગલી સિક્રેટ. જે રાજવિદ્યા રાજગુહ્ય યોગ આપણે કહીએ છીએ, એવો કંઈક અનુવાદ કરી શકાય. અને છેલ્લા અઠવાડિયે આપણે એમાંથી એક વિચાર લીધો હતો, અને તે હતો પ્રેક્ટિસ ઓફ પ્રેઝન્સ ઓફ ગોડ, એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ, એવું કહ્યું હતું. એટલે કે પરમાત્માના અસ્તિત્વનો, પરમાત્માની હાજરીનો સતત અભ્યાસ કરવો. આ એક બહુ જ ઉન્નત સાધના છે, અને સરળ તો ના કહી શકાય, પરંતુ સાધકને માટે થોડા પ્રયત્નથી અવશ્ય સાધ્ય છે. આપણું પાકીટનું પણ ધ્યાન રહે, બહારગામ જઈએ તો છે કે નહીં પૈસા કરીએ, તો જ્યારે પણ આપણે હાલતા હોઈએ, ચાલતા હોઈએ, દોડતા હોઈએ, ગુરુત્વાકર્ષણનો આપણને ખ્યાલ રહે છે. અને આપણે પડી ન જઈએ એ રીતે આપણે સતત ચાલીએ છીએ, ગતિમાન કરીએ. તો જો સામાન્ય આચાર વિચારમાં પણ જો આપણને એટલું ધ્યાન રહેતું હોય, તો જેના આશ્રય આપણે છીએ એનું આપણને સ્મરણ કેમ ન થાય? તો એક વાત હતી પ્રેક્ટિસ ઓફ પ્રેઝન્સ ઓફ ગોડ. એનાથી એક આગળનું ચરણ સ્વામી શિવાનંદજી મહારાજા પુસ્તકમાં લખ્યું છે, અને તે છે પ્રેક્ટિસ ઓફ ઇક્વલ વિઝન. એક બહુ જ અદ્ભુત સાધના છે, એક આગળની સાધના છે એમ પણ કહી શકાય. કે સમદર્શિતા, ઇક્વલ વિઝન, એનું આપણે દર્શન કરવું. આપણે જ્યારે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે અનેક વખત એનો આપણને ઉલ્લેખ જોવા મળે છે. સ્વામી શિવાનંદજી મહારાજની વિશ્વ પ્રાર્થનાની વાત કરીએ તો એમાં આપણે ક્યાં બોલીએ છીએ આ વસ્તુ? ઇક્વલ વિઝન એન્ડ બેલેન્સ માઇન્ડ. હા, એ પણ આવે છે, પણ ઇક્વલ વિઝન એન્ડ બેલેન્સ માઇન્ડ. અને ગુજરાતીમાં શું કહીએ આપણે એને? સમતા અને સમદૃષ્ટિતા. સમદર્શિતા. તો સમતા અને સમદર્શિતા એ બહુ મોટા આધ્યાત્મિક આદર્શો છે,
અને ભગવદ્ ગીતાનો પણ એક મહત્તમ ઉપદેશ છે. બેની વચ્ચે થોડો ઘણો તફાવત પણ છે, અને એટલા માટે જ ગુરુદેવ આ બંને શબ્દોનો ઉપયોગ કર્યો છે, ઇક્વલ વિઝન એન્ડ બેલેન્સ માઇન્ડ. ઇક્વલ વિઝન ક્યારે પ્રાપ્ત થાય? સમદર્શિતા ક્યારે પ્રાપ્ત થાય? સમદર્શિતા એટલે કે સર્વત્ર સચરાચર સૃષ્ટિની અંદર જે પણ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે, એ દ્રશ્યમાન છે કે નથી, કે વ્યક્ત છે કે અવ્યક્ત છે, તેની અંદર સચ્ચિત આનંદ રૂપે રહેલા, અધિષ્ઠાન રૂપે રહેલા પરમાત્માનું દર્શન કરવું, એને સમદર્શિતા કહેવાય. ભગવદ્ ગીતામાં ઘણા બધા શ્લોક છે, અને એનો મધ્યવર્તી વિચાર જેવું પણ કહી શકીએ. પણ સમતા અને સમદર્શિતા એ બે વચ્ચે સંબંધ શું છે? તો સમતા એટલે જેને આપણે ઇક્વેલિટી કહીએ અથવા બેલેન્સ્ડ માઇન્ડ કહીએ, એનો અર્થ એ થયો કે જ્યારે પણ જગતમાં આપણે વ્યવહાર કરતા હોઈએ અને જય છે, પરાજય છે, લાભ છે, હાનિ છે, સુખ છે, દુઃખ છે, ઘણા બધા ભગવદ્ ગીતામાં શ્લોકો છે, બહુ વિસ્તારથી વાત કરી શકાય વિષય છે. એ તમામ દ્વારા આપણે દોરાઈ ના જઈએ, રાગદ્વેષના પ્રવાહમાં ખેંચાઈ ના જઈએ, અને જગતમાં અનુભવાતી તમામ દ્વંદ્વાત્મક પરિસ્થિતિની વચ્ચે આપણે મનનું સંતુલન જાળવી શકીએ, એને આપણે સમતા કહીએ. યોગસ્થ ગુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધય સિદ્ધય સમભૂત્વા સમત્વમ યોગચ્છેદ એવું કહેલું છે. એટલે કે વ્યવહારની અંદર આપણે રહીએ, જગતમાં કાર્ય કરીએ, ત્યારે કર્મયોગનું આ વિધાન છે એવું કહી શકીએ આપણે, કે બધા જ કર્મો કરતી વખતે લાભ છે, અલાભ છે, જય છે, પરાજય છે, સુખ છે, દુઃખ છે, શીત છે, ઉષ્ણતા છે, એ બધાની જ વચ્ચે આપણે મનનું સંતુલન રાખી શકીએ. એમાં એકતા જ આવી નથી, પણ એ જે દ્વંદ્વાત્મક અનુભવ છે આપણો, એના દ્વારા આપણે દોરવાઈ જતા નથી, ખેંચાઈ જતા નથી, અને એની અંદર એક પ્રકારની માનસિક સંતુલન જાળવી શકીએ છીએ. રાગ અને દ્વેષ ઉપર આપણે નિયંત્રણ પ્રાપ્ત કરીએ છીએ, અને એ કર્મયોગની એક મોટી ભૂમિકા છે. અને મહાપુરુષો આપણને એમ કહે છે કે આ બહુ સૂક્ષ્મ વિષય છે, પણ મહાપુરુષ એમ કહે છે કે જ્યારે મનનું સમત્વ આપણે રાખી શકીએ, ત્યારે સમદર્શિતા શક્ય બને. દરેકે દરેક વ્યક્તિમાં પરમાત્માનું દર્શન કરવું એટલું સુલભ નથી, પણ જો મનની સરળતા હોય, મન જો સંસારના આવેગમાં ખેંચાઈ ના જતું હોય, તો સમદર્શિતા તરફ આપણે ગતિ કરી શકીએ. એટલે અંતિમ લક્ષ્ય સમદર્શિતા છે. બધા જણા રૂપમાં દર્શન કરીએ, બધા જણા રૂપમાં તારી સેવા કરીએ એવું કહેલું છે, એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણું મન સંતુલિત હોય. અને પૂજ્યપાદ સિદ્ધાનંદ સ્વામીજી મહારાજ, જે આપણા ગુરુ મહારાજ છે, ગુરુવર્ય છે, એ પણ કહે છે કે હમણાં આજે આપણે વાત કરી કે આ ત્રણ વસ્તુ મહત્વની છે: મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષોનો સંશ્રય. તો પૂજ્યપાદ સ્વામી સિદ્ધાનંદજી મહારાજ એવું કહેલું છે કે જો કહેવાનું જ હોય અને કોઈ ચોથી વસ્તુ આવશ્યક હોય તો એ છે કે જે મને શાંત, અનુકૂળ, સ્વસ્થ અને સૂક્ષ્મ એવું મને મન પ્રદાન કરો. એવું સાનુકૂળ મન હોવું. ઓમ ભદ્રમનો અભિવાત એ મને આપણે બોલીએ છીએ, એ મન પ્રાપ્ત થવું, એ અનુકૂળ મન પ્રાપ્ત થવું, એ આધ્યાત્મિક પ્રગતિને માટેનો બહુ જ મોટો માપદંડ છે. અને એ ક્ષમતા જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે આપણે સમદર્શિતા તરફ ગતિ કરી શકીએ. ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે એટલું બધું આ પુસ્તકમાં લખેલું છે. અને સમદર્શિતા એ ભગવદ્ ગીતાનો બહુ જ મધ્યવર્તી વિચાર છે. બહુ બધું તો નહીં, આપણે એક ખાલી શ્લોક સ્વામીજી લખેલો છે ઇન્ટ્રોડક્શનમાં, પહેલો જ 5મા અધ્યાયનો 18મો શ્લોક: વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહ સ્ત્રી શુનૈ તેવ સ્વપાકે પંડિત સમદર્શન. સમદર્શન એટલે કે જેને ઇક્વલ વિઝન જે છે તે. અને પછી આપણે બધા જાણીએ છીએ કે એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં સમાન દૃષ્ટિવાળા હોય છે. ઘણી બધી બાબતો છે, આપણે બધા જાણીએ છીએ કે એના એક બે દ્રષ્ટાંત સ્વામીજીએ રજૂ કરેલા છે કે નામદેવજી મહારાજ અને એમની પરીક્ષા કરવાને માટે ભગવાન એક શ્વાનના સ્વરૂપમાં આવે છે. આ બધાને જ આ પ્રસંગ તો ખબર છે. અને જ્યારે રોટી લઈને ચાલ્યો જાય છે એ શ્વાન, ત્યારે એની પાછળ પાછળ દોડે છે કે ભાઈ આ કોરી છે
રોટલી કે જે કંઈ હોય બ્રેડ એને તને શુષ્ક લાગશે. આ કોઈ નાટક નથી કે આ કોઈ એવો કોઈ આપણે સારાપણાનો આચાર કરીએ છીએ. અંદરનો ભાવ છે. આપણે ઘણીવાર વિવેક માટે આવું કરતા હોય, એ બી કંઈ ખોટું નથી, પણ આ કોઈ બાહ્યાચાર નથી, આ કોઈ શિષ્ટાચાર નથી, આ અંતરનો ઉદ્ગાર છે. અને એવી રીતે એની પાછળ જઈ અને એની પાછળ ત્યાં એને ઘી મૂકે છે ત્યારે એમ લાગે છે મારા ભગવાન જ અમારા સ્વામી રૂપે આવેલા છે. સ્વામીજી લખેલું છે કે આદિશંકરાચાર્ય કે જેઓ સનાતન ધર્મના માત્ર ઉદ્ધારક નહીં પરંતુ એક મહાન આત્મનિષ્ઠ ગુરુ, આપણા ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજથી માંડીને તમામ ભારત વર્ષના બ્રહ્મ વિદ્યાના ગુરુના આચાર્ય એવા આદિશંકરાચાર્ય વિશે લખેલું છે કે ત્યાં આગળ જ્યારે વારાણસી નગરીમાં એ ગંગા કિનારે હોય છે, નાનકડી ગલીમાંથી પસાર થાય છે અને ભગવાન શિવ ચાંડાણ રૂપે એમની સમક્ષ પ્રગટ થાય છે. હવે આ ખરેખર છે કે આપણામાં શ્રદ્ધા ઊભી કરવા માટેની આ કોઈ વાત છે આપણને ખબર નથી, પરંતુ એટલું સુંદર ઉદાહરણ છે મનીષા પંચકમનું કે એને એ પોતાના કામમાં વ્યસ્ત હોય અને શંકરાચાર્યજી એને હસ શું કયો શબ્દ છે ગચ્છ કે જરા દૂર જા એવું કહે છે. અને ત્યારે ભગવાન શિવ જે પ્રગટ થયેલા હોય છે એ એમની સામે બહુ જ સ્થિરતાથી કહે છે કે હે આચાર્યવર, આ શરીર અને આપનું શરીર પણ બંને પંચ મહાભૂતોથી બનેલું છે, બંનેમાં સામ્ય છે. આ શરીરમાં, આપના શરીરમાં અને મારા શરીરમાં એક જ આત્મા, એકો દિવસ ભૂત શું બોલ સર્વવ્યાપ્ત ભૂતાંતર આત્મા, એક જ આત્મા વ્યાપ્ત થયેલો છે. તો આપણે શું કોને આ દેહને બીજા દેહથી દૂર જવાનું કહો છો કે આ અંતરાત્માથી આ અંતરાત્માને દૂર જવાનું કહો છો? અને આપણને પેલું કે ફ્લેશ થયો આપણે બોલી મહાપુરુષ છે, આ કોઈ લીલા હશે જે હશે તે આપણને ઉપદેશ આપવા માટે કોઈ વાત હોય. એટલી સુંદર મનીષા પંચકમ અમે રચના કરી કે આવી જેની બુદ્ધિ છે, એવી જેની મનીષા છે, એને મારા નમસ્કાર છે, એને મારા નમ્ર પણ છે. ઘણા બધા બીજા દ્રષ્ટાંત પણ સ્વામીજી આપેલા છે. પછી બીજી વસ્તુ પણ લખેલી છે આ પુરુષ સૂક્તની અંદર, નારાયણ સૂક્તમાં પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે પહેલી વાત એમણે લખી સ્વામીજીએ કે સમદર્શિતા જે આપણે વેદાંતનો એક તાત્પર્ય સમજીએ છીએ એ શક્ય ત્યારે જ બને કે જ્યારે પહેલાં આપણે સર્વત્ર ઈશ્વરના દર્શન કરીએ. એ સિવાય દરેકે દરેક પદાર્થની પાછળ રહેલું આત્મતત્વ કે બ્રહ્મતત્વ આપણે જોઈ શકીએ નહીં, કારણ કે આપણું અંતઃકરણ, આપણું મન, બુદ્ધિ એ દ્વંદ્વોમાં રહેવા એટલી બધી કેળવાઈ ગયેલી છે, એમાં એટલી જડતા છે, એમાં એટલી સ્થૂળતા છે કે ક્યારે પણ એની પાછળ રહેલું અધિષ્ઠાન જોઈ શકશે નહીં. કોઈ લાકડાનો હાથી હોય ને આપણે જોઈને પહેલો આપણને હાથી દેખાય, એ લાકડું દેખાય નહીં. કોઈ ઘટ હોય આપણને પહેલાં ઘટ દેખાય, એની પાછળ રહેલી મસ્તિકા આપણે જોઈ શકીએ નહીં, મસ્તિકા જોઈ શકીએ નહીં. તો આપણે નામરૂપને જોવાને માટે એટલા બધા ટેવાયેલા છીએ કે કોઈ પણ વસ્તુનું આપણે દર્શન થાય એટલે માત્ર ને માત્ર આપણે નામરૂપ જ જોઈએ અને એની પાછળ રહેલું ચૈતન્ય, એની પાછળ રહેલું અધિષ્ઠાન જે એને સત્તાને સ્ફૂર્તિ આપે છે એનું આપણને ક્યારે પણ દર્શન થઈ શકે. તો દરેકે દરેક નામરૂપોમાં પરમાત્મા રહેલા જ છે. કૃષ્ણ સ્વામીજી મહારાજનું એક સરસ વાક્ય પણ છે, શબ્દો બરાબર યાદ નથી મને, કે appearances have reality in them, એટલે કે જે કંઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એ બધાની પાછળ વાસ્તવિકતા, સત્ય તો રહેલું જ છે, પણ appearances cannot exist in reality even as an adjective. એટલે કે એ નામરૂપોની અંદર એ પરમાત્મા એ વિશેષણ તરીકે પણ હોઈ શકે નહીં, કારણ કે વિશેષણ સિવાય પરમાત્મા સિવાય કશું છે જ નહીં, તો વિશેષણ રૂપે પણ ન હોઈ શકે. એ વાત છે. એટલો સુંદર વિચાર છે, એટલો ગુણ વિચાર છે. તો એ પ્રકારનું દર્શન પ્રાપ્ત કરવું એ જીવનનું સાફલ્ય છે. અને ઘણા બધા દ્રષ્ટિ ધીમે ધીમે આપણે આગળ વધીએ કે વૃક્ષ હોય એમાંથી એક બીજ હોય, એમાંથી અલગ અલગ પ્રકારના બધા એની અંદરથી બધા મોડિફિકેશન્સ થાય, એમાંથી આપણે મૂળ થાય, થડ થાય, પાન થાય, પછી એમાંથી ફૂલ થાય, ફળ થાય. તો બધી જ વસ્તુની પાસે અધિષ્ઠાન તો બીજ રહેલું છે. ગાય હોય અલગ અલગ પ્રકારની હોય, રંગ હોય, એનું દૂધ એક જ રહેલું છે. તો આત્મતત્વ સુધી કદાચ ના જઈએ પણ થોડું ઘણું પણ ચિંતન કરીએ, લય ચિંતનની પ્રક્રિયા કરીએ તો પણ આપણને એકતાના દર્શન સાપેક્ષિત થઈ શકે છે. અને હવે તો બધું આટલું બધું જેનેટિક્સનું વિજ્ઞાન છે અને આટલી બધી વસ્તુ આપણે ભણેલા છીએ, તો આપણે જાણીએ છીએ કે તમામ વસ્તુની પાછળ અધિષ્ઠાન રૂપી પરમાત્મા રહેલા છે. અને એટલી બધી એક સુંદર વ્યવસ્થા, આયોજન છે આ સૃષ્ટિનું કે જે કોઈ પરમાત્માની કોઈ દિવ્ય લીલા કે દિવ્ય જ્ઞાન વગર સંભવ નથી. દરરોજ રાત્રે પણ આપણને અનુભવ થાય છે આ વાતનો. આપણે બધા જ જ્યારે દિવસનો થાક પૂરો કરી અને નિદ્રાવશ થઈએ છીએ
ત્યારે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એની સાથેનું આપણું જોડાણ રહેતું નથી. શરીર તો આપણને એનો નથી જ ખ્યાલ હોતો, ફિઝિયોલોજી ખાલી કામ કરે છે, એનાથી પણ આપણે પરિચિત નથી. મન, બુદ્ધિ અને ચિત્ત અહંકાર પણ શાંત થઈ જાય છે. અને એ વખતે નિદ્રા સમાધિ સ્થિતિઓ જે કહેલું છે, તો એ પરમ સ્થિતિનો, જ્યાં ઐક્યનો અનુભવ કરવાનો, જે માંડવ્ય ઉપનિષદનો પૂરેપૂરો સારાંશ છે, તો ભગવાન રોજ આપણને અનુભવ કરાવે છે. એવું નથી કે કોઈ રાજા મહારાજા હોય અને કોઈ રસ્તા પર વિશેષનું ગરીબ વ્યક્તિ હોય, એ બેન નિદ્રાના સુખમાં કોઈ ફેર છે. એ બંનેનું સુખ એક જ છે. હવે ત્યાં કોઈ ઉપાધિનો દ્વંદ્વ નથી. તો જ્યારે પણ ઉપાધિ જે છે દ્વંદ્વ છે, અને દ્વંદ્વની પણ એક સત્તા છે. સ્વામીજી લખેલું છે, ઘણા બધા લોકો વેદાંતી હોય, એ વેદાંત પૂરેપૂરું પચાવ્યું ના હોય, એટલા માટે શરીરને શણગારે, ઠાઠ કરે કે ભાઈ શરીર જ આત્મા છે, આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. એવું હોતું નથી. એ સ્વામીજી લખેલું છે કે સમજણના સ્તરે, લાગણીના સ્તરે, બુદ્ધિના સ્તરે એકતા હોઈ શકે, પણ વ્યવહારના સ્તરે એકતા ન હોઈ શકે. વ્યવહારની અંદર જે કંઈ ભેદ છે, અનિવાર્ય છે, એ આવશ્યક છે. એટલે કે સંત પુરુષ હોય એટલે કે શીર્ષાસનમાં ચાલે એવું ના હોય, એ આપણે ચાલે એમ જ ચાલતા હોય. અને આપણે જ્યારે વાત કરતા હોય, સંત મહાપુરુષ આપણને સાથે વાતચીત કરે ત્યારે પણ અવિનાશી, નિત્ય, નિજ અમારા આત્મા જેવું નથી કહેતા, એ પોતાની જાતે પોતાનું નામ બોલીને જ કહેતા હોય. એટલે કે માનવી વ્યક્તિત્વના ઉચ્ચતર અને નિમ્ન બે વ્યક્તિત્વ છે. એટલે ઉચ્ચતર વ્યક્તિત્વની પૂરેપૂરી સભાનતા હોય, એ વ્યક્તિ પોતાના નિમ્ન વ્યક્તિત્વ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરી શકે, એનાથી પ્રભાવિત થતો નથી. એ જ્ઞાનયોગની ભૂમિકા છે કર્મયોગથી આગળ વધીને. એટલે કે મનની ક્ષમતા જે છે એને આપણે કર્મયોગ એવું ચોક્કસ કેટેગોરી કરી ના કહી શકીએ, પણ સમજણ માટે ચોક્કસ કહી શકાય કે મનનું સમત્વ જે છે એને આપણે કર્મયોગમાં પ્રામાણ્ય એવું કહી શકાય. અને જે આગળ જે સમદર્શિતા આપણને જ્યારે પ્રાપ્ત થાય, દરેકે દરેક વ્યક્તિમાં, દરેકે દરેક જીવમાં પરમાત્માના આપણે દર્શન કરી શકીએ, ત્યારે આપણા જીવનની સાર્થકતા છે. તમામ ધર્મેશુ ભૂતેશુ તિષ્ઠંતમ પરમેશ્વરે શ્લોક પણ છે ભગવદ્ગીતામાં આગળ, કે જે વ્યક્તિ નષ્ટ પામેલી છે અને જે વ્યક્તિ જીવિત છે, બંનેની વચ્ચે પણ જે ક્ષમતા રૂપે પરમાત્માને જોઈ શકે છે, એના જીવનનું સાફલ્ય છે. ભગવદ્ ગીતાનો ઉપદેશ મહાપુરુષોના શબ્દોમાં આપણને વારંવાર કહેવામાં આવ્યો કે જે આપણી બુદ્ધિમાં સ્થિર થાય, આપણી સમજણમાં સ્થિર થાય, અને સમજણ અને બુદ્ધિમાં સ્થિર થયા પછી એ બ્રહ્માકાર વૃત્તિ રૂપે આપણા અંતઃકરણમાં સંસ્થાપિત થાય. તો આ પ્રકારની ક્ષમતા અને સમદર્શિતા એ આપણા જીવનનું ધ્યેય બની રહે, એને માટે સતત પ્રયત્નશીલ રહીએ. એને માટે આપણે બધા સાથે મળી વ્યક્તિગત અને સામૂહિક સાધના કરતા રહીએ. અને એમાં ગુરુદેવના અને પરમાત્માના નિત્ય આશીષ હંમેશા આપણા સૌના પર વરસતા રહે, એવી અંતઃકરણની પ્રાર્થના.